સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. અને ના અમારે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે ને તમે મીટિંગ રાખો. તમારા કહેવાથી એને કામ કરવાનું કે એ તમારાથી કામ કરે. આ રીતના કોઈના દબાણથી મીટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. જે મીટિંગને કારણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા હતા ને બાદ અત્યારે હાલ જામીન ઉપર બહાર છે. એ જ મીટિંગ ગઈકાલે ફરી એક વખત યોજાઈ હતી અને આ મીટિંગની અંદર પણ ક્યાંક ને ક્યાંક બબાલ થઈ હતી, પરંતુ હવે આ મીટિંગ છે તે ગેરકાયદેસર છે તેવા આક્ષેપોની સાથે મનસુખ વસાવા મેદાને આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય અગાઉ જે પ્રમાણે એક મીટિંગ થઈ હતી ને એ જ મીટિંગની અંદર ભાજપના નેતા અને ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ હતી, પરંતુ જ્યારથી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે જામીન ઉપર, ત્યારે ફરી એક વખત એટીવીટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ મીટિંગની અંદર ચૈતર વસાવા દ્વારા બબાલ તો કરવામાં આવી જ હતી, પરંતુ હવે ક્યાંક આ મીટિંગનો વિરોધ છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ ચોખ્ખું જ કહી દીધું છે કે જો કોઈ વ્યક્તિ તમને ધમકી આપતું હોય તો મનસુખ વસાવા તેના કરતા ગણી ધમકી આપી શકે છે. એટલું જ નહીં, ક્યાંક આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે એવા પણ આક્ષેપો તેમના દ્વારા મૂકવામાં આવે છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મીટિંગ હતી એ જ ગેરવ્યાજબી છે. સૌથી પહેલા તો મનસુખ વસાવાએ જે વ્યક્તિ સાથે વાતચીત કરી હતી એ સાંભળીએ ને બાદ મનસુખ વસાવાએ આ મીટિંગને લઈને શું કહ્યું તે પણ સાંભળીએ. અને ના, અમારે ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે ને તમે મીટિંગ રાખો. તમારા કહેવાથી એને કામ કરવાનું કે એ તમારાથી કામ કરે. પણ મને બતાવો, મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો. કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે. તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું. ના, હું નહીં. તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. હા, પૂછો. આ રીતના કોઈના દબાણથી મીટિંગ નહીં રાખો તમે. ના ના, ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તમે જાણો ને. તો સભ્ય સચિવ અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી, કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. તમને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછવું જોઈતું હતું. હા, તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું. હા, તો સુધારા વધારા વાત બરોબર છે. એ પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે. નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે દોર્યા છે. હા હા, તો આપણે જે મંજૂર કર્યું એના પછી કોણે બદલ્યું? પણ ના બદલી, કોઈ ના બદલી શકે. એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની, પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે. અને એ રાખો તો એ ગેરકાયદેસરની મીટિંગ છે, એ ના રાખી શકાય. હું તો મુખ્યમંત્રીને લખું છું. આ સરમુખત્યારશાહી ચાલી રહી છે. આ તો અને મીટિંગ ફરી રાખ્યો હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા. આવી રીતના થોડું ચાલતું હશે. તો એને જ માને. પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી, બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ.
અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો, અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ. તો પછી આ મિટિંગ જ ખોટી રાખો છો તમે આજે. અરે પણ એ જ રાખવાનું હોય સાહેબ. મારી વાત તમે સાંભળો. જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય. અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે. એમાં તમે હવે 5-10% કામો ફેરફાર કરી શકો. આખું આયોજન ના ફેરફાર કરી શકો. તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ? એ ના ચાલે. તમે ટ્રાયબલ સપ્લાયના અધિકારી બોસ નથી. અહીંના જિલ્લાના બોસ તમે છો, કલેક્ટર. તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની કે નહીં રાખવાની. કશું ના, પણ તમે મીટિંગ બધા જ લોકો હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, દર્શનાબેન હતા, ચૈતરભાઈ વસાવા બધા જ હતા. તો આ બધાને બોલાવવાની જરૂર નથી પડતી. મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે. અરે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ, કોઈ ફેરફાર ન હોવો જોઈએ. હા હા હા. આજે નર્મદા જિલ્લા ગુજરાત પેટર અને ફોરેસ્ટ વિભાગના આયોજનની બેઠક હતી, વનબંધુ કલ્યાણ યોજનાની, FRAની. હવે કલેક્ટર શ્રી નર્મદા અને રાજપીપળા ટ્રાયબલ સપ્લાયન અધિકારી આ બંને નેતાઓ આદિવાસી આગેવાનીને અંદર લડાવવાના ધંધા કરે છે. આજે જે મિટિંગ હતી એની મને જાણ જ નથી કરી. અને આ જ મિટિંગ અગાઉ થઈ ગઈ, તાલુકા મિટિંગ થઈ ગઈ, જિલ્લા કક્ષાની મિટિંગ થઈ ગઈ. પ્રભારી મંત્રીએ એને સર્વાનુમતે મંજૂર કર્યું. પ્રભારી મંત્રીના મિટિંગ પછી આ મિટિંગ બોલાવવાની જ હોય નહીં. પણ કલેક્ટરશ્રી અને ટ્રાયબલ સપ્લાયન અધિકારી કઈ રીતના આજે આ મિટિંગ રાખી એ જ મને સમજાતું નથી. અને તેમાં પણ બધા જ લોકો ને જાણ કરવામાં આવી, મને જાણ નથી કરી. અહીંયા રાજપીપળા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત પ્રદર્શની હતી. એ પ્રદર્શનીમાં મારે આવવાનું થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તોડીએ મને કીધું તમે મિટિંગમાં કેમ નહોતા. ત્યારે મને ખબર પડી. એટલે કલેક્ટર શ્રી નર્મદા અને ટ્રાયબલ સપ્લાયન અધિકારીને બંનેની મોનોપોલી શું છે તે સમજાતું નથી. આ મિટિંગ બોલાવવાનું કારણ જ મને સમજાતું નથી. આ મિટિંગ જ ગેરકાયદેસરની છે એમ કહું છું. આ મિટિંગ નું કારણ હું જાણીશ, કલેક્ટરશ્રીને પણ પૂછીશ, સરકારમાં પણ લખીશ કે પ્રદર્શની ના કાર્યક્રમમાં મને જ્યારે ખબર પડે છે. કારણ કે પત્ર લખ્યો હોય તો પત્ર પણ નથી મળ્યો મને. ફોન થી જાણ કરી હતી તો ફોન પણ મારા મોબાઈલમાં તમે જુઓ. એટલે આ જે ગંદી નીતિ છે અધિકારીની, એ અમારા આદિવાસી આગેવાનોને અંદર લડાવવાના ધંધા આ લોકો કરે છે. આ ટ્રાયબલ સપ્લાયની મિટિંગ પૂર્ણ થયા પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ હતા અને બીજા પણ બધા પ્રતિનિધિઓ ત્યાં હતા. તો પત્રકારોને એમને એક ઇન્ટરવ્યુમાં ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે જિલ્લાના બધા કામો અમારા આવ્યા નથી. જે પણ મેં દરખાસ્ત કરી છે એ દરખાસ્ત આવી નથી. એને એમના રીતના એમને કહ્યું. પણ સાથે અમારે એટલું કહેવાનું છે કલેક્ટરને, ટ્રાયબલ સપ્લાયન અધિકારીને કે ભાઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આ બધાને સરકે ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ. કારણ કે પ્રતિનિધિ તો બધા લોકો દરેક પ્રજા પર કરે છે. બધાના જ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિનિધિ કામો આવવા જોઈએ. અને આજે મારા માટે જે મીડિયામાંથી જાણવા મળ્યું કે મારા માટે ચૈતરભાઈ એવું બોલ્યા કે મનસુખભાઈ મારા વડીલ છે, એ જે બોલે છે બહુ આધાર પુરાવા સાથે બોલે છે. પણ મારા જેલમાં છૂટ્યા પછી એમને બહુ ખુશી થઈ હશે. જેલની બહાર પછી એમને જે સ્ટેટમેન્ટ એમને જે આપ્યું એના આધારે મેં પણ જે ગઈકાલે આપ્યું એને લઈને એમને જે અલગ પ્રકારનો મારા પર એને આક્ષેપ મૂક્યા. અને એમાં એમ પણ કહ્યું કે આ બધું આજે પણ એ બોલ્યા છે કે આ બધું કાવતરું મનસુખભાઈ જ કર્યું છે. એક બાજુ એમ કહે છે કે મનસુખભાઈ મારા વડીલ છે,
ને બીજી બાજુ એ જે જેલમાં ગયા એમની સામે જે ફરિયાદ થઈ એ ટોટલી મારા પર આરોપ મૂકે છે. હું ફરી પણ વારંવાર કહું છું કે આ ચૈતરભાઈ ખોટી રીતના આ વિવાદને આગળ વધારવા માંગે છે. હું આ વિવાદને શાંત પાડવા માંગુ છું ને એ વિવાદને આગળ વધારવા માંગે છે. મારા પર ખોટો આરોપ થતો હોય તો મારે તો લોકોમાં ગેરસમજ ના ઊભી થાય એના માટે સ્પષ્ટતા કરવી પડે, જવાબ આપવો પડે કે જે ચૈતરભાઈએ સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો મોબાઈલ માર્યો, છૂટો ગ્લાસ માર્યો, એ ઘટના મેં જોઈ નથી, પણ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારીથી માંડીને બધા જ લોકો, અમારા પાર્ટીના આગેવાન મોતીસિંહ વસાવાથી માંડીને બધા જ લોકોએ કીધું કે આવી ઘટના ઘટી. અને જે પ્રમાણે ગઈકાલે એટીબીટીની મીટિંગ થઈ હતી એની અંદર પણ ચૈતર વસાવા દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે અહીંયાના સીસીટીવી ફૂટેજ છે તેને ચાલુ રાખવામાં આવે, તેની સાથે જે કાચના ગ્લાસને લઈને સમગ્ર ઘટના સામે આવી હતી થોડા સમય અગાઉ, એ વસ્તુ પણ અહીંયા મૂકવામાં ના આવે એવી પણ સીધી જ વાત છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. હવે તે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો. એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ થઈને અમારે વેઠવાનો આવે એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે કે મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ બાસ કંઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે. એટલે તમને પહેલા કહી દઉં છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી. આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું. એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી એવું. એટલે આ તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું. સર, આજે જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીબીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે? સૌપ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમને કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં. કેમ કે આજે 13 કરોડ જેટલા FRAનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા. પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે. આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે. એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે. બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે. સર, એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડેડિયાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી, એ રીતની વાત. હા, અમલીકરણ અધિકારીઓ જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી 2023-24, 24-25ની ગ્રાન્ટનું પણ આજે વપરાયેલી પડેલી છે. બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજરઅંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે. ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી NGO, કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારે ચલાવવાના નથી. સર, અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપના મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા? હા, અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને NGOના કામો લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે
તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે, મોરચો લઈને જવું પડશે, ત્યાં અમે જઈશું. અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું. સર, આપે જે માંગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી, ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે, શું કાર્યવાહી? અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા, અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે 80 દિવસ જેલવાસો ભોગવ્યો છે, ત્યારે આવી જ રીતના મિટિંગો હોય, દરેક સભ્ય, દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે, ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં, વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી, અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા. ઓકે, ધન્યવાદ. એટલે ખાસ કરીને જે પ્રમાણે ચૈતર વસાવાનું ગઈકાલે નિવેદન સામે આવ્યું હતું ને એ બાદ મનસુખ વસાવા દ્વારા આ સમગ્ર મીટિંગ છે તે ગેરવ્યાજબી છે તેવા આક્ષેપોની સાથે તેમના દ્વારા પણ ચૈતર વસાવા ઉપર ને તેની સાથે જે બીજા અધિકારીઓ છે એ લોકો ઉપર સીધા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને ફરી એક વખત ક્યાંક ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે. જો કે હવે આ વાતને લઈને ચૈતર વસાવાની કોઈ પ્રતિક્રિયા સામે આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.